बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો જેટલા અત્યાર સુધી કર્યા હોય એટલા બધાય જે આપ સર્વેના હૃદય કમળમાં બિરાજમાન હોય, પછી એ માતાજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એને અમારા આપ સર્વેના કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय
श्रुतियज्ञविभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। कस्तूरी तिलकम ललाट पटले वक्ष स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुं करे कंकणम् सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। हे भगवान श्री कृष्ण, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि विराजमान है तथा आपना हाथना कांडामा तमे कंगन धारण करेला छे। हे हरि, आपना आखा शरीर ऊपर सुगंधित चंदन लगावेल छे तथा आपना सुंदर कंठमा એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે। હે પ્રભુ, તમે તમારી સેવા કરવા વાળા ના મુક્તિદાતા છો। હે ગોપાલ, આપનું બધું જ
સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ સુરત દાદાના થોડા નામ જાપ જે આપણને સરળતાથી થઈ શકે અને સુરત દાદા આપણી આ ભક્તિથી રાજી થાય અને એટલે આપણે દરરોજ સુરત દાદાનું મંગલાચરણ આ નિત્ય ભાગવત અંતર્ગત વિગતવાર કરીએ છીએ. બીજા કોઈ મંગલાચરણ ન કરીએ તો પણ થઈ શકે તો કરીએ. એના માટે આ અટકાયત ઘણી જાતની છે ને વાલા ભક્તો. એટલે વિપરીત પરિસ્થિતિમાં આ નિત્ય ભાગવત કથા કરવી એ આપનો થોડો ટેકો છે.
અને પરમાત્માની ઈચ્છા અને આપણી ભક્તિ કરવાની જે કંઈ અંતઃકરણની ઈચ્છા છે એ પરમાત્મા પૂરી કરે પછી તો આપણે આખો દિવસ કેવી રીતે કાઢીએ. પરમાત્મા આપણને દેખાય નહીં, બીજા કોઈનો સાથ સહકાર સપોર્ટ મળી શકે નહીં, અને આપણાથી આ વાતાવરણ બહુ ગરમી ભર્યું કે જે સૂરજ દાદાના કારણથી છે એમાં આપણને કૃપા મળે, રાહત મળે અને આપણે કથા તો કરી શકીએ. આપણને કથામાં પ્રેમ છે ભાગવતની, એટલે આપણે દરરોજ નિત્ય ભાગવત અંતર્ગત ભલે એક શ્લોક બોલીએ કે અડધો શ્લોક બોલીએ ભાગવતનો, પણ ઈ બાને આપણે મંગલાચરણ તો કરીએ. દરરોજ મંગલાચરણમાં પ્રભુના નામ, એના જાપ એ તો આપણે કરી શકાય. પછી ભલે મંગલાચરણ ટૂંકું કરીએ, પણ આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા એ આપણે 2 વિભાગમાં તો સરળતાથી વેચી શકીએ છીએ, પાડી શકીએ છીએ. 2 વિભાગ, એક તો મંગલાચરણનો વિભાગ, એમાં નામ જાપ અને જયકાર બોલાવવાનો, સ્તુતિ પ્રણામ કરવાના અને સૂરજ દાદાનું મંગલાચરણ એ તો સ્પેશિયલ કરીએ છીએ. જેટલું વધારે થઈ શકે એટલું મંગલાચરણ સૂરજ દાદાનું કરવું, એટલે આપણને કૃપા થાય અને આ કાળઝાળ બફારો ગરમી એમાંથી ભગવાનની કૃપા અને એમાંથી આપણને સૂરજ દાદા પોતે બચાવે. આપણે એમનો પ્રિય મંત્ર બોલીએ, ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજ દાદાનું ઘણું સુંદર નામ છે, સરસ નામ છે. સૂરજ દાદા ઉદિત થાય એટલે જાણે આકાશ પાતાળ અને પૃથ્વીમાં દીપ ન જલાવ્યો હોય, દીપ જલાવી અને કેટલું ઉજાલા અંજવાળું આપણને મળે, એટલું અંજવાળું સૂરજ દાદા ઉદિત થાય એટલે મળે છે.
ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકોના સ્વામી છે. ત્રણેય લોકો એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂરજ ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે, તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે, એ સૂર્ય ભગવાનની આપણે સ્તુતિ કરીએ છીએ. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂરજ નારાયણ ભગવાન, બ્રહ્મા સ્વરૂપમાં પણ આપની શક્તિ છે. વિષ્ણુ સ્વરૂપમાં પણ આપની શક્તિ છે. મહાદેવ સ્વરૂપમાં પણ આપની શક્તિ છે. સૂરજ નારાયણ ભગવાન આદિદેવ છે. સૂર્યનારાયણ ભગવાન તથા ચંદ્રનારાયણ ભગવાન, ચંદ્રદેવ, ચંદ્રને દેવ કહેવાય, ચંદ્રને મામા કહેવાય, ચાંદા મામા. સૂરજ અને ચંદ્ર એ બંને પ્રત્યક્ષ ડાયરેક્ટ ભગવાન છે. આપણને એ દેખી શકાય એવા ભગવાન છે. માતા પિતા પણ દેખી શકાય એવા ભગવાન છે. એટલે આપણે સૂરજ દાદા, ચંદ્ર મામા, ચાંદા મામા, માતા પિતા, આદિ શક્તિ, એમની સ્તુતિ કરીએ છીએ. એમને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારે વારે એવો અર્થ થાય છે. વારે વારે આપણે એ બધા દેવોને પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જ્યાં સૂર્યનારાયણ ભગવાન છે ત્યાં જ વાલા ભક્તો જીવંત એટલે જીવની સૃષ્ટિ છે. મનુષ્ય રૂપમાં પશુઓ, બધા જીવો સૂરજ દાદા છે તો જ છે. એ સિવાય સૂરજ દાદા ન હોય તો કોઈ જીવ નથી હોતા. સૂર્યનારાયણ ભગવાન
દેવાનું જ કાર્ય કરે છે. એવા સૂરજનારાયણ ભગવાનને આપણે દરરોજ આ નિત્ય ભાગવત અંતર્ગત એની કથા એનું મહત્વ સમજાવીએ છીએ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણબિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણાત્વદીય પદ પંકજ પંજ રાંતે અધ્યેવ મે વિશતું માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય.
શ્રી નારાયણ ભગવાન કી જય. એવો બોધ આપ્યો છે એ પણ આપણે મંગલાચરણમાં ગણી લેશું. કથા પણ કહેવાય ભાગવતની. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ દિવ્ય શ્લોક નારદજી જ્યારે સેવા કરતા હતા ત્યારે નારદજીને સંતોએ ગાયત્રી મંત્ર સેવા કરવાના બદલામાં આપ્યો છે. આપણે આજે સુંદર મજાનો પ્રાર્થના પ્રભુને કરવાની છે. એ આપણા એક મિત્ર એમણે આપણને મોકલી છે. તમે ગાઈ શકો તો ગાજો, અને ન ગાઈ શકો તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો. અને ઊભા થઈને તમારે તમારો ભાવ રજૂ કરવો હોય આ પ્રાર્થના નિમિત્તે તો પણ તમે કરી શકો છો. આ કલિપુરુષનો સમય ચાલુ છે. સતના માર્ગે ચાલનારા સત્યપ્રિય સંતો ભક્તો એને શ્રદ્ધા હોય છે, પણ છતાંય આપણે પ્રભુને, આદિશક્તિને, એમના પ્રાગટ્યોને પ્રાર્થના સ્વરૂપે આમ તો કરવી ન પડે પ્રાર્થના. ભગવાનને બધી ખબર હોય મારા ભક્તો શા માટે ભક્તિ કરે છે, એને શું જરૂર છે, એમને શું તકલીફ છે, એમને શું અટકાયત છે. પણ એમ છતાંય આપણે તો રહેવાય નહીં અને પ્રાર્થના કરવી જ પડે પરમાત્માને. અને આ ભાગવત અંતર્ગત આજે પછી હવે આપને રાસ નહીં લેવાય. આ આપણે આટલું કરી શકીએ પ્રાર્થના સ્વરૂપે, એટલે ભગવાનની કૃપા થઈ ગઈ કહેવાય.
हे प्रभु, हे आदि शक्ति, इतनी शक्ति हमें दे न दाता, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे, हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। आ वातावरण, आ आबोहवा, आ વર્તન, આ મનુષ્ય કળિયુગ છે ને, તો આપણો મનનો વિશ્વાસ ડગી જાય છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ, એમ છતાંય આપણને એમ થાય કે હે પ્રભુ, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दे न दाता, हम न सोचे हमें क्या मिला है, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का
जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। श्री सुकौ वाच એ રાજન પરમાશ્ચર્ય થયું છે. આપણે ગઈકાલે કથા ધ્રુવજીની કરતા હતા. નિત્ય ભાગવત અંતર્ગત ધ્રુવજી તપ કરવા ગયા છે નાની ઉંમરમાં. રસ્તામાં એમના અગલા જન્મના પુણ્ય એના કારણથી પરમાત્માની કૃપા આપણા આગલા જન્મના કર્મ પણ હોય હો આપણી પાસે ભેગા. ગયા જન્મમાં આપણે ક્યાં કર્મ કર્યા હતા, લેન દેન પૂરું તો ન જ થયું હોય, લેનું દેનું પૂરું થઈ ગયું હોય તો આપણે બીજો જન્મ ન લેવો પડે એવું કદાચ બને હો. હા, પણ અગલા જન્મના કોઈ પુણ્ય ભોગવવાના બાકી રહી ગયા હોય અને પરમાત્માની ભક્તિ કરી હોય, આ જન્મ આપણે ભક્તિ કરવાના હેતુથી પરમાત્માએ આપ્યો હોય મનુષ્યનો. ધ્રુવજીને પણ આવું જ કાંઈક હતું. એમને નાની ઉંમરમાં બાળક 5 વર્ષના હતા અને 5 હોય કે કદાચ આસપાસમાં હોય, કોઈએ એ બાબત બહુ ધ્યાનમાં ન લેવી કે અહીંયા ભૂલ ખાઈ ગયા હતા. અરે ભાઈ, આપણે ધ્રુવજીની કથા એ મુખ્ય હાર્ટ એ જ આપણે ધ્યાનમાં લેવાનું. એ સિવાય કાંઈ ધ્યાનમાં લેવાય નહીં. એ સિવાય તો કોઈ સ્લીપ ઓફ ટંગ થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય, કાંઈ કહેવાને બદલે કાંઈ કહેવાય જાય તો
તો ધ્રુવજીને આ જન્મમાં નાના બાળક સ્વરૂપે હતા ત્યારે જાવું પડ્યું છે વનમાં. કારણ ગમે તે હોય. સુરુચિ માએ એવા કડવા વચન કીધા, અને આવા કડવા વચન નાના બાળકને કાંઈ કહેવાય જ નહીં. આ ધ્રુવજી નાના બાળક જ કહેવાય. અને કટુ વચન કહેવાની ટેવ પડી જાય તો એ એક જાતનું અભિમાન કહેવાય છે વાલા ભક્તો. જેને બહુ અભિમાન હોય એના મુખમાંથી એની જીભ એ ક્યાંથી મધુર વચન મધુર વાણી બોલી શકે અને બીજાને કેવી રીતે રાજી કરી શકે. ભગવાને આપણને મધુર વાણી આપણે બોલી શકીએ, મધુર વ્યવહાર આપણે કરી શકીએ. કોઈ સ્વાર્થ, કોઈ અભિમાન, કોઈ લાલચ, કોઈ દૂષિત ઈરાદો ન હોય. આપણને એવું ભગવાન કરવા આ જીભ આપી છે આપણને. ધ્રુવજી એના સારા વર્તાવના કારણથી એમને ગુરુ તરીકે આ ભક્તિ માર્ગના આચાર્ય નારદજી મળ્યા છે. અને નારદજીએ સુંદર મજાનો દ્વાદશ મંત્ર આપ્યો અને સૂચન કર્યું કે હે રાજકુમાર ધ્રુવ, તમે મધુવનમાં જાઓ, તપ કરો. ધ્રુવજીએ મધુવનમાં જઈ આ દ્વાદશ મંત્ર એટલે 12 અક્ષરનો મંત્ર. આપણે દરરોજ મંગલાચરણમાં બોલીએ છીએ, 1 2 નહીં 3 વાર કે વધારે વાર બોલીએ. બહુ દિવ્ય મંત્ર છે. નારદજીએ ધ્રુવજીને આપ્યો છે. આ મંત્ર બોલીએ એટલે ભગવાન દર્શન આપે, વરદાન આપે. ચોક્કસ આ મંત્ર જ એવો અસરકારક મંત્ર છે. પછી તો નારદજી એ ધ્રુવના પિતા માતા એમની પાસે પ્રગટ થયા અને અફસોસ કરતા કહ્યું, હે ઉતાનપાદ રાજા, તું સ્ત્રીમાં મોહિત થઈ ગયો અને પુત્ર એને તે વનમાં મોકલા. નાની ઉંમરના ધ્રુવને નારદજીએ કહ્યું, હવે તમે એ ધ્રુવની ચિંતા ન કરશો. ધ્રુવનું બધું જ ધ્યાન, જવાબદારી
એ પરમાત્મા આદિ શક્તિ એના ઉપર છે હવે. અને આપણે વાલા ભક્તો, જો આ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કથા કરીએ, ભક્તિ કરીએ, અને આપણે આપણી કોઈ અટકાયત, આપણને કાંઈ કષ્ટ પડે જિંદગી દરમિયાન, તો આપણે પ્રાર્થના કરી શકીએ પરમાત્માને, અને આપણને પણ પરમાત્મા મદદ કરે, આપણું પણ રક્ષણ કરે બધાય પરિબળોથી. ધ્રુવજી એનું પણ બધી રીતે રક્ષણ કર્યું. દિવસ રાત એકલા જ નાના બાળક હતા. અત્યારે તો નાનો બાળક રાતના સામે રસ્તો ઓળંગીને દુકાન હોય ત્યાં કોઈ પીપરમેટ કે કાંઈ લેવા માટે જવું હોય તો એને મા અને પિતા કહેતા હોય, બેટા હવે ન જવાય બાયણે, એટલે દૂરે ન જવાય, રાત થઈ ગઈ કહેવાય. જો દીપક બત્તી લાઈટ થઈ ગઈ અને અંધારામાં કોઈ જીવજંતુ અથવા કૂતરા ભસે અથવા ઢોર મારી દે બાજતા બાજતા, ન જવાય. અને આપણે આ બાળકોને પછી નથી જવા દેતા રાતના. એનું કારણ એ છે કે આપણને એના તરફનો પ્રેમ, સુરુચિ નહીં, પ્રેમ તો હતો જ, પણ કોની તરફ? એના પોતાના બાળક ઉત્તમ તરફ. ધ્રુવજી ઉપર નફરત હતી. આપણે પણ ભક્તિ કરીએ તો, અને એકલા હોઈએ ત્યારે પરમાત્મા આપણું ધ્યાન રાખે. રાતના પણ એકલા હોય તો પરમાત્મા આપણું ધ્યાન રાખે. કારણ કે આપણું ધ્યાન જ્યારે બીજા કોઈ રાખવાનું બંધ કરે અથવા બીજા કોઈ ધ્યાન ન રાખે તો પરમાત્મા, પરમ આત્મા, આદિશક્તિ, આ ભાગવત સ્વરૂપ ભગવાન, એમાં લખ્યું છે કે ભાગવત એમ આપણને કહે છે કે કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં ભક્ત, તારું કોઈ ધ્યાન ન રાખે તો કાંઈ નહીં, મેં હું ના, હું તારું ધ્યાન રાખીશ. અને ભગવાન તો ધ્યાન રાખવાના જ. અને ભગવાન, આપણે કહેવત છે ને, કહેવાય છે ને કે જિસકા કોઈ નહીં ઉસકા પ્રભુ હોતા હૈ. આપણી તરફ કોઈને કોઈ લાલચ હોય આપણી તરફ લગાવ હોય, પ્રેમ હોય, માયા આપણી તરફ વળગે અથવા આપણી તરફ કોઈને મમતા જાગે અને ભગવાનના ભક્તો હોય એ આપણું ધ્યાન રાખે ને. બાકી તો કળિયુગ છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે,
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એ નાક ના બળી મળો બધાય મથી મથી રે. અને કારણ વગરના બધાય એકબીજાને આપણે જૂઠી આશા જૂઠે જોગી, જૂઠી હે ये માયા. અને કળિયુગમાં દુનિયા, જગત, પરિવાર એને તો કાંઈ ને કાંઈ લાલચ, કાંઈ ને કાંઈ સ્વાર્થ, કોઈને કોઈ મતલબ હોય તો જ આપણું ધ્યાન રાખે, અથવા તો આપણે ભક્ત હોઈએ અને આપણે ભક્તિ કરીએ તો બીજા ભક્ત હોય એને આપણી તરફ પ્રેમ થાય, એ આપણને પોતાના ગણે તો એ આપણું ધ્યાન રાખે. નહીતર કોઈ કોઈનું ન ધ્યાન રાખી શકે. પોતાનામાંથી નવરા થાય તો બીજાનું રાખે ને. અને એવું બને છે કે ઘણી વખત આપણે ખોટી એવી ભાવના, ખોટા વર્તન, એના કારણથી આપણે કોઈને કોઈ જિંદગી દરમિયાન ખોટો વિશ્વાસ મૂકી દેતા હોય અને પછી ખબર પડે કે આ તો માત્ર ને માત્ર આ લાલચ પૂરતો વ્યવહાર, લાલચ પૂરતો સંબંધ અને લાલચ પૂરતી જ. અને તુલસીદાસજી કે કોણ કહેવાય આપણે ભાઈ, હા પંડિત જ્ઞાની માણસો એવું સમજાવે છે કે सूर नर मुनिवर सबकी यही है प्रीति, स्वार्थ के कारण करत सब प्रीति. सूरवीर, पराक्रमी, राजा, शक्तिशाળી એને કહેવાય શૂરવીર. શૂર, નર એટલે બધાય પ્રકારના નર, મુનિવર એટલે બહુ તપ કરે, બહુ તપ કરે, બહુ તપ કરે, એ મુનિવર કહેવાય. મુનિઓમાં ઉત્તમ. આ શૂર, નર, મુનિવર બધાયની આવી જ પોલિસી હોય છે, આવી જ નીતિ હોય છે કે સ્વાર્થ હોય તો જ પ્રેમ કરે છે. અને શું આપણે માતા પિતાને ઘણી વખત સંતાનો મોટા થઈને સમજે અને કહી દેતા હોય વાત વાતમાં કે પિતાજી તમને મોહ હતો, તમને લાલચ હતી, તમને અભિમાન હતું, તમને સ્વાર્થ હતો, એટલે તમે અમને મોટા કર્યા, પાલન પોષણ કર્યું, અને ભગવાને તમને હુકમ કર્યો એટલે તમે કર્યું છે. નહીતર અમે તો કંઈ સમજતાય નહોતા. પણ માતા પિતા કહે છે કે એ જ કારણ ભાઈ, તમે કાંઈ નહોતા સમજતા અને અમે તમને સમજાવ્યું, તમને શિક્ષણ આપ્યું, અપાયું,
પેટમાં ન ખાધું. જ્યારે અમારે જુવાની હતી ત્યારે, અને તમને આપ્યું ત્યારે તમે શક્તિ છે તમારામાં, છતાંય અમારું નથી કાંઈ હિત કરી શકતા, નથી અમારી મદદ કરી શકતા. અને તમે યુવાનીના નશામાં અમારી સેવા ચૂકી જાઓ છો. અને અભિમાનના કારણથી જ મોટે ભાગે કડવી વાણી બધાય બોલતા હોય. કડવી વાણી ન બોલવી, મધુર વાણી બોલવી, તો ભગવાનની ભક્તિ થશે, બધા જીવ રાજી થશે. ધ્રુવજી એને અપરમાએ આવા કટુ વચન કીધા, એના કારણે ધ્રુવજીનું મન ભાંગી ગયું. હા વાલા ભક્તો, મન, આપણું હૃદય એ જ્યારે કોઈ કડવા વચન કહે ને, ત્યારે આપણને અપમાન કર્યું હોય એવું લાગે, અને આપણું મન ભાગી જાય. મોતી ભાંગ્યું વીંધતા, ઘોડો ભાંગ્યો ઠેકતા, મન ભાંગ્યું કવેણ, એને નહીં સાંધો નહીં રેણ. આ ત્રણ પ્રકારના હોય ને. એક તો કવેણથી મન આપણું કોઈ કટુવચન કહે તો આપણું મન ભાંગી પડે. ઘોડો ભાંગ્યો ઠેકતા, ઘોડાનો પગ ભાંગી જાય ને ઠેકતા ઠેકતા ડુંગરા, તો એને પછી સાજો ન થાય, પેલા જેવો ન થાય. મોતી પણ હાર બનાવતા બનાવતા, તોરણ બનાવતા બનાવતા ભાંગી જાય, બે ભાગ થઈ જાય ફાડા મોતીને વીંધતા ભાંગી જાય. અને મન આપણું કોઈ કવેણ કરે, કટુવચન કહે, અપમાન કરે અને ભાંગી પડે તો આપણને દુઃખ થાય. પછી ક્યારેય સુધરે નહીં આ વ્યવહાર આપણા. પહેલાંની જેમ પછી આપણે રહી ન શકીએ. પછી તો એક જ તાતણો હોય સંબંધનો, રિશ્તાનો, કે ભવિષ્યમાં સ્વાર્થ સિદ્ધ થશે, એવી લાલચ, એવી આશા, એના કારણથી આપણે ભક્તિ કરીએ. અને ભક્તિ થઈ શકે તો, અને ભગવાનની કૃપા થાય તો આપણે આનંદથી જિંદગી પસાર કરી શકીએ. ધ્રુવજી એમણે પહેલા મહિને દર 3 દિવસે થોડા કોઠા એટલે ચણિયા બોર ખાઈને તપ કર્યું. બીજા મહિને
દર 6 દિવસે કૂણું કૂણું ઘાસ ખાધું અને તપ કર્યું. ત્રીજા મહિને દર 9 દિવસે માત્ર જળ પીધું અને તપ કર્યું. બોલો, રિપીટ કરવાની જરૂર છે કે સમજાઈ ગયું? તો આપને જ્યારે આ કથા મળે ને યુટ્યુબમાં સર્ચ કરજો પ્રતાપ વ્યાસ અને રિપીટ કરીને જોઈ લેજો. ચોથા મહિને ધ્રુવજીએ દર 12 દિવસે માત્ર શ્વાસ લઈને તપ કર્યું છે. પાંચમા મહિને શ્વાસ પણ લીધા વગર ધ્રુવજીએ તપ કર્યું છે. પરમ બ્રહ્મનું ચિંતન કર્યું છે. એક પગે ઊભા રહીને તપ કર્યું એમ પણ કહે છે ઘણા પંડિતો. પાંચમા મહિને શ્વાસ લીધા વગર તપ કર્યું. ધ્રુવના એક પગે ઊભા રહેવાથી પગનો અંગૂઠો પૃથ્વી સાથે દબાણ કરી અને સંપર્કમાં આવ્યો. કારણ કે એક પગે ઊભા રહી તો એ પગનો અંગૂઠો જમણા પગનો એ પૃથ્વી સાથે દબાવવો પડે, ભાર દેવો પડે તો ટકી શકાય ને. અને દબાણ અંગૂઠાએ શરીરનું આપ્યું આખો ભાર પૃથ્વી ઉપર આવ્યો. પૃથ્વી એક બાજુ નમવા લાગી. ધ્રુવજીના હૃદયમાં ભગવાન હતા. એને શ્વાસ મળતો બંધ થઈ ગયો. વાલા ભક્તો, હૃદયમાં ભગવાન એનો વાસ હતો. તપના કારણથી ધ્રુવજીએ નામ જપ જ કર્યા છે, મંત્ર જપ જ કર્યા છે અને તપ કર્યું છે. વનમાં જઈને સમય મંત્ર જપ કરવામાં કાઢ્યો છે. એક જ મંત્ર વારે વારે બોલ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ મંત્ર બોલ્યા સતત. આપણે પણ કોઈ પણ મંત્ર બોલી શકીએ ભાઈ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. આ મંત્ર પણ બોલી શક્યો. હા, મૃત્યુંજય મંત્ર મહાદેવજીનો પ્રિય મંત્ર છે. એટલે આપણે શરૂઆતમાં હજી ભક્તિ કહેવાય, ભક્તિની શરૂઆત કહેવાય. અને આ કળિયુગ છે ને, આપણને એમ થાય કે અડધી કલાક ભક્તિ કરી બસ. હવે આપણે પછી બીજા વિચારમાં ચડી જાય મન. આપણને હજી પ્રેક્ટિસ ન હોય મનને કંટ્રોલ કરવાની, અને એટલા પૂરતી ભક્તિ આપણે કરી ન શકતા હોય. એટલે ભગવાન
આપણને યોગ્ય માર્ગે ન વાળી શકે, પણ આપણે આ ધ્રુવજીની કથા એના આખ્યાન ઉપરથી હવે એક વાત પાકી માની લેવી કે આપણે ટાઈમ ન જાય, એકલા લાગે તો વાલા ભક્તો કોઈ સાથ ન આપે, કોઈ વાતચીત ન કરી શકે, કોઈને ટાઈમ ન હોય, કોઈ નવરાશ ન હોય, તો આપણે પરમાત્માની કૃપા અને કોઈ પણ મંત્ર, કોઈ પણ નામ એનો જાપ કરવો. ધ્રુવજીએ બહુ તકલીફ, કષ્ટ એનો અનુભવ કર્યો છે. પછી તો શ્વાસ લેવાનું બંધ કર્યું ધ્રુવજીએ, અને 5મા મહિને શ્વાસ લેવાનું બંધ થયું અને તપ કાર્ય ચાલુ રાખ્યું. પ્રભુનું ચિંતન, નામ જપ, મંત્ર જપ, અને ઊભા એક પગે રહ્યા. એને તડકો નહીં લાગ્યો હોય. ભગવાન આપણને એમ કહે છે, ભગવાન આપણને એમ જવાબ આપે છે આ સુરત દાદા કે એવું જોરદાર તપ, જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહીને શ્વાસ લીધા વગર તપ કરે છે દિવસ અને રાત સતત, તો એને તપ કહેવાય. આપણે તો આ તપ ન કહેવાય. પણ શું કરીએ, આપણામાં શક્તિ ઓછી હોય, આપણી ભક્તિ ઓછી હોય, આપણે એના જેવી ભક્તિ ન કરી શકીએ. એ વાત તો પાકી હો. હા, પછી ધ્રુવજીને શ્વાસ મળતો અટકી ગયો હૃદયમાં, અને ધ્રુવજીના હૃદયમાં પ્રભુ આદિશક્તિ હતા, એનો વાસ હતો. એને પણ શ્વાસ મળતો અટકી ગયો. એટલે પ્રિય ભક્તો, આદિશક્તિને શ્વાસ મળતો અટકી ગયો તો આખી દુનિયા એમાં આદિશક્તિ જ છે. અને બધા જીવમાં આદિશક્તિ જ છે. આદિશક્તિ એના હુકમથી, એના કારણથી, એની ઈચ્છાથી બધાયને શ્વાસ મળે છે. બધાયનું રક્ષણ આદિશક્તિ કરે છે. પણ આદિશક્તિને જ શ્વાસ મળતો બંધ થઈ ગયો, પછી જગતને, દુનિયાને ક્યાંથી શ્વાસ મળે? ક્યાંથી જગતના જીવ, મનુષ્યો, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, એને ક્યાંથી મળે શ્વાસ? અને શ્વાસ ન મળે તો વાલા ભક્તો બધાય મંડે મૃત્યુ પામવા. એમ બધાય મૃત્યુ પામવા માંડ્યા જીવો. અને આના કારણથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પંડિતો, ભૂદેવો, તપસ્વીઓ, એ બધા દેવતાઓ, ઇન્દ્ર, ભગવાન આદિશક્તિ પાસે ગયા છે અને પ્રાર્થના કરી છે કે પ્રભુ, આ જીવ મંડા બધા મૃત્યુ પામવા, શ્વાસ એ મળતો બંધ થયો બધાય જીવને. ત્યારે કાંઈક કરો, નહીતર આખી સૃષ્ટિ જેનું સર્જન કર્યું છે એ આખી સૃષ્ટિમાં પ્રલય થઈ જશે, નાશ થઈ જશે આખી સૃષ્ટિના જીવોનો.
પછી કેવી રીતે પાછા સર્જન કરશું? આપ કંઈક કરો, આપનાથી થઈ શકે એવું છે આ કાર્ય, લીલા. અને આદિશક્તિ એમણે બધાની આ પ્રાર્થના સાંભળી, આ વિનંતી સાંભળી અને કહ્યું છે કે હું મારા આ ભક્તને દર્શન દેવા જાઉં છું, બાકી તો કોઈને હું સરળતાથી દર્શન નથી દેતો. બહુ ભક્તિ કરે એને જ હું સહારો આપું, અને બહુ જરૂર હોય એને હું સહારો આપું છું. બાકી વચ્ચેના કોઈને હું સહારો નથી આપતો. હું જલ્દીથી રાજી ન થાવ. બહુ જરૂર હોય તો હું તરત પ્રગટ થાવ અને કૃપા કરું. અને મને બધા એટલે તો ભક્ત વત્સલ કહે છે. અને હું જાઉં છું. મારા પરમ ભક્ત એણે શ્વાસ લીધા વગર એક પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને તપ કાર્ય ચાલુ કર્યું છે. અને મારે એને દર્શન દેવા છે. એની ઈચ્છા, એને મારે ઘણું ઘણું આપવું છે. તમે તાત્કાલિક જીવ બધા એને થોડો શ્વાસ મળતો રહીએ એવું હું કરીશ. અને પછી પ્રભુ આદિશક્તિ ધ્રુવજી પાસે ગયા છે. આદિશક્તિએ કહ્યું કે હે ધ્રુવ, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. પણ ધ્રુવજીને દર્શન આપવા માટે પ્રભુ કાંઈ કરે. આદિશક્તિ કાંઈ પણ કાર્ય કરે, લીલા કરે, દર્શન આપવા જાય એ પહેલાં તો આ ધ્રુવ એનું આવું તપ, એક પગના અંગૂઠા ઉપર ઊભા ઊભા અને તડકો, તાઢ, વરસાદ કાંઈ ધ્યાનમાં લીધા વગર, શ્વાસ પણ લીધા વગર ધ્રુવજી તપ કરતા હતા. વાલા ભક્તો, અને ઇન્દ્ર એમને કોઈ પણ તપ કરે ને આકરું, તો ઇન્દ્રને પહેલી અસર થાય છે. અને તપમાં બાધા ઊભી કરવા આકરું તપ કરે એની જ વાત છે. બાકી આપણે કંઈ આકરું તપ ન કહેવાય, આકરી ભક્તિ એ ન કહેવાય આપણી. પણ ધ્રુવજીનું તપ એટલું બધું આકરું હતું, કોઈ ન કરી શકે એવું. અને ભગવાન પ્રસન્ન થવાના જ એ ઇન્દ્રને ખબર પડી ગઈ.
એ પહેલાં તો ઇન્દ્રએ અગ્નિને મોકલા છે કે હે અગ્નિદેવ, જાઓ તમે, ધ્રુવજી તપ કરે છે એને ભય ઊભો કરો, એનું મૃત્યુ થશે એવો ભય ઊભો કરો અને છોડી દે તપ, એવું કરો. ત્યારે અગ્નિદેવ એને બાળી ન શક્યા. અગ્નિદેવથી કાંઈ ન થઈ શક્યું. પ્રભુએ રક્ષણ ધ્રુવજીનું કર્યું છે. ઉલટાના અગ્નિદેવ એ ધ્રુવજીની પાસે જઈ ન શક્યા. પાછા હાલવા માંડ્યા અને પાછા ઇન્દ્ર પાસે આવી ગયા. પછી ઇન્દ્રએ હવે પોતે કાંઈક કરવું પડશે એમ વિચાર્યું અને ઇન્દ્રએ ધ્રુવજીની સગીમાં સુનીતિ એનું રૂપ લીધું. આ જુઓ તો ખરા ઇન્દ્ર કેવા કપટ કરે છે. ઇન્દ્ર એમણે ધ્રુવજીની સગીમાં સુનીતિનું રૂપ લઈ અને ધ્રુવને કહ્યું, બેટા ચાલો, હવે તપ કરવાની જરૂર નથી તમારે આટલું બધું. હવે તમારા પિતા મને બહુ માન સન્માન આપે છે અને તમને લાડ પ્યાર આપશે અને ઘરે તમે ચાલો. ત્યારે ધ્રુવજીએ કહ્યું છે કે માં, તમે તો મને શીખવું છે, તમે તો મને ઉપદેશ આપ્યો છે, તમે તો મને બોધ આપ્યો છે કે જ્યાં સુધી ભગવાન ન મળે, જ્યાં સુધી ભગવાન વરદાન ન આપે, જ્યાં સુધી ભગવાન તમારો સંકલ્પ પૂરો ન કરે, ત્યાં સુધી તમે ચલિત થશો નહીં, તપ કાર્ય છોડશો નહીં. અરે ભલે ને હું તમારી માં તમને સમજાવવા આવું તો પણ તમે મારું માનતા નહીં. એવો તમે મને ઉપદેશ આપ્યો તો જ્યારે હું તપ કરવા ઘર છોડીને નીકળ્યો ત્યારે. અને ધ્રુવજીએ આ વાત ન માની. ઇન્દ્રને થયું કે આ મારી ચાલાકી ફેલ ગઈ અને આ ધ્રુવ તો તપ કાર્ય છોડતા નથી. મેં છેલ્લો પ્રયત્ન કરી લીધો, ઇન્દ્ર કહે છે. પછી નારદજીએ ઇન્દ્રને સમજાવ્યા છે કે હે ઇન્દ્ર, આ તપ એ તમારે કોઈ જોખમ ઊભું કરે એવું નથી. ઇન્દ્રાસન કે ઇન્દ્રલોક મેળવવાનું આ બાળક આવું આકરું તપ કરીને માગશે નહીં, માટે તમે નિશ્ચિંત રહેજો. એટલે ઇન્દ્રને ખાતરી થઈ નારદજીના કહેવાથી. અને હવે ધ્રુવજીના આવા તપ એના કારણથી
આદિશક્તિ એ ત્યાં પ્રગટ થયા. ધ્રુવજીના હૃદયમાં શ્રી હરિની જે મૂર્તિ હતી, જે છાપ ઊભી થઈ હતી, પ્રભુ શ્રી હરિ આદિશક્તિ ધ્રુવજીના હૃદયમાં વાસ કરતા હતા. એ છબી પ્રભુની ધ્રુવજીના હૃદયમાંથી પ્રભુએ અચાનક વિથડ્રો કરી ખેંચી લીધી. ધ્રુવજીને થયું કે પ્રભુ ક્યાં ગયા? હું તપ કરું છું, દર્શન કરું છું પ્રભુના, મારા હૃદયમાં છે પ્રભુ, એ ગયા ક્યાં? ધ્રુવજીએ આંખો ખોલી અને સ્મરણ કર્યું અને ઊભા રહી ગયા. તો સામે એ જ આકૃતિ, એ જ પ્રભુની મૂર્તિ જે ધ્રુવજીના હૃદયમાં હતી, એ મૂર્તિ જ સામે દેખાણી. અને ધ્રુવજી સમજી ગયા કે મારી અંદર પ્રભુ હતા, એ આ જ પ્રભુ છે. ધ્રુવજીએ એ પ્રભુને સ્તુતિ કરવાની ઈચ્છા કરી કે મારા પ્રભુ મને દર્શન આપે છે, પ્રગટ થયા છે, મારે એની સ્તુતિ કરવી છે. પણ ધ્રુવજીને આપણે નથી ઘણીવાર કહેતા, કહેવત છે ને, કાળો અક્ષર કુવાડે માર્યો. એટલે મજૂરી કરી, અક્ષર એકેય શીખા નહીં. અક્ષર જ્ઞાન, શબ્દ જ્ઞાન ધ્રુવજીને હતું જ નહીં. અને ધ્રુવજીના સંકલ્પ એને પ્રભુએ જાણી લીધો કે મારા ભક્ત એ મને સ્તુતિ કરવા માગે છે. અને પ્રભુએ બાળક ધ્રુવની સ્તુતિ કરવાની ઈચ્છા પૂરી થાય એ માટે પ્રભુએ પોતાનો શંખ, પ્રભુની પાસે 4 હાથ અને એમાં એક હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યા છે. તો એ શંખ હતો ને, એ પ્રભુએ ધ્રુવજીના ડાબા ગાલે સ્પર્શ કરાવ્યો. અને જોવો ચમત્કાર, આ તો પ્રભુનો શંખ. અને પ્રભુનો શંખ એનો સ્પર્શ થાય, પ્રભુનો સ્પર્શ થાય, પછી હૃદય, આત્મા, શરીર બધું પવિત્ર બને અને બધા સંકલ્પ પૂર્ણ થાય. જીવનમાં પણ આનંદ 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 જ થાય. ધ્રુવજીને પ્રભુએ વાણીનું, અક્ષરનું, શબ્દનું જ્ઞાન આપ્યું. દિવ્ય સ્તુતિ ધ્રુવજીએ કરી છે. 26 શ્લોકમાં આ દિવ્ય સ્તુતિ 26 શ્લોકમાં પ્રભુએ કરી છે. એમાં મુખ્ય આપણે પ્રયત્ન કરીશું. આપણે કાંઈ પંડિત નથી, આપણે તો ભક્તિ થાય એટલે પ્રયત્ન કરીએ કે પ્રભુની સ્તુતિ ધ્રુવજીએ તો કરી, સફળતાપૂર્વક, ભક્તિપૂર્વક,
પણ આપણે તો પ્રયત્ન કરીએ, ટ્રાય કરીએ. તમે બે હાથ જોડી રાખજો બસ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવ યત યખિલ શક્તિધર સ્વધામના અન્યાન્શ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એનો અર્થ એવો થાય છે આ શ્લોકનો, હે પ્રભુ, આપ સર્વશક્તિ અને આપ સર્વ સંપન્ન છો. આપ જ મારા હૃદયમાં પ્રવેશ કરીને મારી અંદર સૂતેલી વાણીને સજીવન કરો. એમ કરીને હાથ, પગ, કાન, ત્વચા તથા અન્ય ઇન્દ્રિયોને તથા હે પ્રભુ મારા પ્રાણને પણ આપ જ ચેતના આપો છો. હું આપ અંતર્યામી ભગવાન પ્રભુ એને પ્રણામ કરું છું, નમન કરું છું, વંદન કરું છું. હે પ્રભુ, હું આપનું નિર્ગુણ નિરાકાર પરમ બ્રહ્મ સ્વરૂપ એને જાણતો નથી. પ્રભુ, મને કોઈ જ્ઞાન નથી. પ્રભુએ કહ્યું, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયના સંકલ્પને જાણી ગયો છું. હે ભદ્ર, જે તેજોમય અવિનાશી કદી પ્રલયમાં પણ નાશ નથી થતું એ ધ્રુવલોક આજ સુધી કોઈને મેં આપ્યું નથી. એમ પ્રભુએ કહ્યું છે કે હે ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ જાણી ગયો. તમારે એવી જગ્યા જોઈ છે કે જ્યાં તમને પ્રેમ, આનંદ અને બીજું કાંઈ હોય જ નહીં, આનંદ અને પ્રેમ સિવાય. અને મારી કૃપા, મારું ધામ એ હું તમને આપવા માગું છું. એ ધ્રુવલોક કે જે અવિનાશી છે, પ્રલય થાય તોય એનો નાશ નહીં થાય. હા, હું કોઈને આપ્યું નથી, પણ આપને આપું છું. કારણ કે તમારો સંકલ્પ તમારા પિતાનો રાજ્ય, એનો ખોળો એ મેળવવાનો છે. પણ હું તમને એનાથી અનેક 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 ગણું આનંદ આપે એવું, અને જ્યાંથી ક્યારેય બીજો જન્મ લેવો ન પડે એવું મારું ધામ ધ્રુવલોક આપું છું. આપ ત્યાં વાસ કરજો. અને એ પહેલાં હે રાજકુમાર ધ્રુવ, તમે 36,000 વર્ષ સુધી રાજ્ય કરશો. કેટલા? તમે કોક બોલો તો ખરા.
કે હુઈ ગયા? હા, 36,000 વર્ષ સુધી રાજ્ય અને રોકટોક વગર સફળતાપૂર્વક એકચક્રી રીતે આનંદપૂર્વક રાજ્ય 36,000 વર્ષ સુધી કરશો. અને પછી તમારે પધારવાની ઈચ્છા થાય 36,000 વર્ષ પછી, તો ત્યારે તમે આ ધ્રુવ લોકમાં બિરાજજો, વાસ કરજો. ધ્રુવલોકની પરિક્રમા ગ્રહો, નક્ષત્રો, તારાગણો, જ્યોતિ વર્તુળ સતત કરે છે. તથા ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર, સપ્તર્ષિઓ પણ આ ધ્રુવલોકની પરિક્રમા કરે છે. તમે તમારા પિતા તમને રાજા બનાવશે. બધું તમને સોંપીને તમારા પિતા વનમાં જતા રહેશે. ઉત્તમ તમારો ભાઈ શિકાર કરવા જાય અને એનું મૃત્યુ થશે. એની માં સુરુચિ દાવાનળમાં બળી જશે. આ બધું ભગવાને અગાઉથી ધ્રુવજીને કહી દીધું. હા, અને તમને આ બધું મળશે. વાલા ભક્તો, દુષ્કર્મ, અભિમાન એના કારણથી થતું હોય. ક્યારેય અભિમાન ન કરવું, દુષ્કર્મ ન કરવા, અને સહન કર્યું, ભક્તિ કરી તો ઉત્તમ કર્મ, ઉત્તમ ભક્તિ, અને એના કારણથી ભગવાને માગ્યા વગર એટલું ભોગ ભોગવવાનું રાજ્ય એટલા 36,000 વર્ષ સુધીનું આપ્યું. અને પછી ભોગ ભોગવા પછી દુઃખ ન આવે, આનંદ આનંદ અને આનંદ, બીજો જન્મ જ લેવો ન પડે. અને ધ્રુવ લોક ભગવાને આપ્યું છે. આ ઉત્તમ દિવ્ય લોક છે. અને ધ્રુવ લોકમાંથી પછી ક્યારેય જન્મ લેવા નહીં પડે. આવું ભગવાને આપ્યું. બોલો, તપ એના કારણથી. ધ્રુવજીને થોડોક ખેદ થયો કે પ્રભુ તમે મને મળ્યા તો મેં ભક્તિ ન માગી અને રાજ સત્તા તમે મને આપી, મેં ના ન પાડી. કારણ કે અંદર તો ઈચ્છા સંકલ્પ હૃદયમાં તો એવા જ હતા ને કે રાજ સત્તા, રાજ સિંહાસન, રાજ્ય કરવું છે અને પ્રેમ જોઈએ છે. અને ધ્રુવજીને પોતાની માતા યાદ આવી છે. પ્રભુએ સુરુચિમાં તથા બધાને અંતિમ ઈચ્છાઓ પણ બધી પૂરી કરી છે. બધાને સુખ આનંદ આપ્યા છે. ધ્રુવજીને પણ અંતે ધ્રુવલોક મળ્યું છે.
જે મનુષ્ય આ ધ્રુવ ચરિત્ર નિષ્કામ ભાવે સાંભળે છે એ પોતાના આ સંતુષ્ટ રહેવા, પોતાના આત્માનું સુખ એમને પ્રાપ્ત થાય છે. એ મનુષ્યને આનંદ જ પ્રભુ આપે છે. પ્રભુની પાસે આનંદ સિવાય કાંઈ નથી હો. જેટલો માગો એટલો આનંદ જ પ્રભુ આપે છે, ખૂટે જ નહીં. આ ધ્રુવ ચરિત્ર સાંભળવાથી પ્રભુની કૃપા મળી છે, ધ્રુવ લોક મળ્યું છે. આપણે પણ ભક્તિ કરીએ, આપણને તો બીજું શું માગતા આવડે? ધ્રુવજીની જેમ આપણને એમ હોય કે કાંઈક કરી શકીએ, એટલા માટે આપણને આ કથા કરવા એની તક માગીએ કે કોઈ કથા કરાવે, કોઈ ધન આપે, કોઈ માન સન્માન આપે. પણ ભગવાન અનેક ગણું આવું બધું આપે છે હો. હા, માટે પરમ પદ જેવું બધું જ પ્રભુ આપી શકે છે. અને આપણને શું આત્માને જરૂર છે એ બધી આપણને ખબર ન હોય. આપણે તો બસ આ વર્તુળ, આ સર્કલ, આ દુનિયા, આ કુટુંબ, આ જગત એમાં આપણે રહી છીએ. તો આપણને કઈ કઈ અગવડતા છે, આપણને કઈ કઈ વસ્તુની જરૂર છે, આપણે તો એટલું જ માગીએ ને. અને એ તો હાવ સામાન્ય કહેવાય ભાઈ, હાવ સામાન્ય વાત છે ભગવાન માટે. ભગવાન તો આપણને એનાથી સર્વોચ્ચ, અરે આગલો જન્મ પણ લેવો ન પડે. આપણે માગતા આવડે નહીં ધ્રુવજીની જેમ, પણ પ્રભુ આનંદથી આપણે ભક્તિ કરીએ દરરોજ નિત્ય ભક્તિ, તો પ્રભુ આપણને કૃપા કરે અને આગલો જન્મ પણ ન લેવો પડે એવી ભક્તિ, અને આગલા જન્મમાંય ભક્તિ આપણે માગીએ. અને પછી જે કાંઈ પ્રભુને આપવાની ઈચ્છા થાય, યોગ્ય લાગે એવું પ્રભુ આપણને આપે છે. ધ્રુવના વંશમાં ઉત્કલ ઈ રાજા થયા. એમણે રાજ્ય સ્વીકાર્યું નહીં. ઉત્કલે પુત્ર વત્સર એ થયા. એને 6 પુત્ર થયા. એના વંશમાં એક વેન થયા. વેનને શ્રાપ મળ્યો, એનું મૃત્યુ થયું. રાજા વેન વગર એનું મૃત્યુ થાય રાજાનું, પછી શું થાય? રાજ્ય કોણ ચલાવે? પ્રજાનું રક્ષણ કોણ કરે? બધાય માંડ્યા રાજ્યમાં આવી અને લૂંટફાટ કરવા, બધું લઈ જવા લાગ્યા. પછી તો પ્રજા અને ભક્તો એમણે વેનના શરીરનું મંથન કર્યું. મંથન કાર્ય કરતાં કરતાં જમણી ભુજામાંથી ભગવાન વિષ્ણુના અંશ અવતાર પૃથુ રાજા પ્રગટ થયા. બોલીએ પૃથુ મહારાજ કી જય, વિષ્ણુ પરમાત્મા કી જય. આ વિષ્ણુનો અવતાર છે પૃથુ રાજા.
માતા મહાલક્ષ્મી સ્વરૂપ માતા મહાલક્ષ્મીએ અવતાર પામ્યા, અવતાર લીધો અર્ચી રાણી તરીકે. અને માતા મહાલક્ષ્મી પોતે અર્ચી રાણી તરીકે પ્રગટ થયા છે. આ પૃથુ અને અર્ચી રાણી એક સ્ત્રી અને એક પુરુષ, એક કન્યા અને એક પુત્ર, બેયનું જોડકું જન્મ્યું છે. આ વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય કહેવાય છે. અને ભાગવત ભગવાન, ભાગવતના પંડિતો આપણને સમજાવે છે કે આ પૃથુ અને અર્ચી રાણી એ વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ વિષ્ણુ લક્ષ્મી ભગવાન કી જય. પૃથ્વી બિયારણ આપતી નહોતી, બાણનો ટંકાર કરીને પછી પડકાર કર્યો છે પૃથુ રાજાએ. પૃથ્વી તો ભાગી, બચાવ કરવા માટે ક્યાંય સહારો મળ્યો નથી. બધાય ધામમાં ગઈ, બધાય લોકમાં ગઈ, પણ કોઈએ સહારો આપ્યો નહીં. પછી તો પૃથ્વી એ થાકી હારી અને પૃથુ રાજાની માફી માગી. પૃથુ રાજાને કંઈ જીતી શકાય? એ વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય હતું, આદિશક્તિનું પ્રાગટ્ય હતું, એને ક્યાંથી જીતી શકાય? પછી તો પૃથ્વીએ માફી માગીને બિયારણ આપ્યું કે લ્યો રાજા, આને તમે મારે અંદર વાવજો, જમીનમાં બિયારણ નખાવજો, ખાતર પાણી એ બધું મળશે, પછી બહુ જ અનાજ ઉત્પન્ન થશે. અને એ વખતથી વાલા ભક્તો ખેતી કરવાની પ્રથા શરૂ થઈ. જમીનમાં વાવેતર, આ આજકાલ જુઓ ને કેવો તાપ પડે છે. આજે વરસાદ થાય, કાલે થાય, આજે થાય, કાલે થાય, છાંટા પડીને વહી જાય, વાવણી થતી નથી. બિયારણ લઈને રાખ્યું છે ઘરમાં બધાએ, જેને ખેતર છે ને. થાય એટલી વાર, અને આપણને એમ હોય કે આ બફારો, ગરમી, તાપ એ જાય તો કાંઈક રાહત થાય. અને ખેડૂતોને એમ હોય કે વાવણી કરવા જેટલો તો આપો વરસાદ. આમ પૃથ્વીએ વરદાન આપ્યા છે, ખેતીની પ્રથા શરૂ કરાવી છે. પૃથુ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞો કરેલા છે, યજ્ઞો બંધ કર્યા છે. યજ્ઞો બંધ કર્યા છે. યજ્ઞમાં ઇન્દ્રએ બાધા ઊભી કરી પૃથુ રાજાના અશ્વમેધ યજ્ઞોમાં. પૃથુ રાજાએ પ્રજાને ઉપદેશ આપ્યો છે. સનકાદિક ઋષિઓએ પૃથુ રાજાને ઉપદેશ આપ્યો છે. અને ઇન્દ્ર એના કારણથી પૃથુ રાજા એમણે પછી બંધ કર્યો કહેવાય યજ્ઞ. અને અંતકાળે અંતે અગ્નિમાં બળી અને દેહનો ત્યાગ કર્યો છે.
પૃથુ રાજાએ આ આદિશક્તિનું પ્રાગટ્ય હતું ધ્રુવના વંશમાં. અને આ દિવ્ય કથા અર્ચી રાણી પણ કે જે મહાલક્ષ્મીજી એમણે જન્મ લીધેલો હતો, પ્રાગટ્ય કર્યું હતું વિષ્ણુ અને લક્ષ્મીજીએ, એણે પણ એટલે અર્ચી રાણીએ પણ અગ્નિમાં બળી ગયા પૃથુ રાજાની ચિત્તામાં અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. પૃથુના વંશમાં પ્રચેતસ થયા છે અને પ્રચેતસ એને મહાદેવજીએ ઉપદેશ આપ્યો છે. આ સુંદર મજાની કથાઓ આજે આપણે એટલા માટે કે આજે તો આપણે ભગવાનની ભક્તિ કરી લેવી, પછી હમણાં આ સિઝન અને ક્યારે આવે વરસાદ એ નક્કી નથી કહેવાતું. તો આ દિવ્ય કથા આપને સંભળાવી છે અને ભગવાનની કૃપા આપની બધાય ઉપર થાય એવા કારણથી આપણે હવે ભગવાન આપણી ભક્તિ કબૂલ કરે, આપણી ઉપર કૃપા કરે, આપણને કોઈ જાતની અટકાયત ન થાય એવું પ્રભુ કરે, સુખ આનંદ અને આપણે અટકાયત દૂર થાય અને આપણે ભક્તિ કરવી. બસ આ કથાના માધ્યમથી એ ભક્તિ કરીએ છીએ નિત્ય ભાગવત અંતર્ગત. તો હવે આપણે કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, આદિશક્તિ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.